રમેશભાઈ અમરકટ, હિતભાઈ સિમરિયા, જલારામ જયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા છેલ્લા 25 વર્ષથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। આજે કારતક સુધી સાતમ ને શુક્રવાર જલારામ જયંતિ હોય, જેના અનુસંધાને અમે સમિતિના 13 સ્થાપક મિત્રો દ્વારા છેલ્લા 25 વર્ષથી આ ઉજવણી કરતા આવી રહ્યા છીએ। આ વર્ષે જ્યારે અમે નવી ટીમ આપી છે, ત્યારે નવી ટીમ સાથે અમે 13 સ્થાપક મિત્રો સાથે રહી અને આજે જલારામ જયંતિના દિવસે સવારે 7 વાગે ગૌશાળામાં ગાયોને ઘાસચારાનું અને લાડુનું વિતરણ કર્યું। સવારે 10:30 વાગે અહીં જલારામ નગર MP શાહ ગ્રાઉન્ડ ખાતેથી જલારામ રથનું પ્રસાદીનું સમગ્ર શહેરમાં પ્રસાદી આપવા માટેનું પ્રસ્થાન કરાવ્યું। 11 થી 12 વાગ્યા સુધી સમસ્ત માસ્તાન એટલે કે બ્રહ્મ ભોજનની માટે માસ્તાનની નાતનું આયોજન કરેલું। સવારે 11 થી 2 વાગ્યા સુધી છેલ્લા ઘણા વર્ષોથી આ થેલેસેમિયા ટેસ્ટ અમે રઘુવંશી ડૉક્ટર એસોસિએશન ડૉક્ટર ભગદે સાહેબ અને એની ટીમના નેજા હેઠળ અમે કરી રહ્યા છીએ। અત્યારે અંદાજે 4800થી પણ વધારે લોકોનો થેલેસેમિયા ટેસ્ટ કરેલો છે અને ખુશીની વાત એ છે કે થેલેસેમિયાનું જે લોહાણા જ્ઞાતિમાં રઘુવંશી લોહાણા જ્ઞાતિમાં જે છે પ્રોબ્લેમ, એમાં છેલ્લા 3 મહિનામાં એક પણ બાળક કે કોઈ પણ લેડીઝ કે જેન્ટ્સને બ્લડ ચડાવવામાં જરૂર નથી પડી। એ સૌથી જલારામ બાપાના આશીર્વાદની ખુશીની વાત છે। સાથે અત્યારે 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી લોહાણા જ્ઞાતિની નાતનું આયોજન છે। આ 26મી વર્ષ છે, 225મી જલારામ બાપાની જન્મજયંતિ છે। અંદાજે 28 થી 30 હજાર લોહાણા જ્ઞાતિજનો સમૂહમાં ભોજન લેશે। સાંજે સાધના જલારામ મંદિર અને આપા જલારામ મંદિર બંને જગ્યાએ સાંજે 7 વાગે મહાઆરતી થશે અને ત્યારબાદ સર્વે જલારામ ભક્તો માટે પ્રસાદીનું બંને મંદિરે આયોજન કરવામાં આવેલ છે। અંદાજે 25,000 જેટલા જલારામ ભક્તો આ બંને મંદિર થઈ અને સમૂહમાં પ્રસાદી લેશે। સૌને જય જલારામ। રમેશ દત્તાણી, જલારામ સેવા ટ્રસ્ટ, જલારામ મંદિર આપા, પૂજ્ય જલારામ બાપાનો વિશ્વ હિરડો બનાવનાર સંસ્થા। આ સંસ્થા દ્વારા 2005ની અંદર એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવેલો હતો। 7x7નો રોટલો, 64 કિલોની વજનવાળો। એ રોટલાની અંદર 45 કિલો બાજરા, 500 ગ્રામ નિમક, 2 કિલો ઘી અને 17 લીટર પાણીના ઉપયોગથી આ 64 કિલોનો રોટલો બનાવેલો હતો। 4 બહેનોની મદદથી 1.5 કિલોના સમય દરમિયાન કરવામાં આવેલો હતો। આજે એ રોટલો પૂર્ણ બનાવવામાં આવેલો છે। આ સંસ્થા દ્વારા 2005થી અત્યાર સુધીમાં આજે 41મો રોટલો બનાવવામાં આવેલો છે અને પૂજ્ય બાપાના ચરણોમાં ધરી અને સાંજે મહાઆરતી બાદ લોકોને પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે। અને બીજો જ એક રોટલો જે બનાવેલો છે એ રાજકોટના ભક્તો ત્યાં પધરામણી રૂપે લઈ ગયેલ છે। રાજકોટમાં મહાઆરતી બાદ સાંજે પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે।